ઉત્તરાયણ એટલે ચટાકેદાર ઊંધિયું, સ્વાદિષ્ટ જલેબી અને ધારધાર સુરતી માંજાનો દિવસ। પતંગ રસિકો નાત જાત ધર્મના ભેદ ભૂલીને આખું વર્ષ જેની રાહ જોતા હોય છે એ ઉત્સવ એટલે ઉત્તરાયણ। આ દિવસે પતંગ અને ધારધાર માંજા સાથે આખું ગુજરાત હિલોડે ચડે છે। પતંગ રસિકો તો આ માટેની તૈયારી પણ ઉત્તરાયણના દિવસો પહેલાથી કરી દેતા હોય છે। ઉત્તરાયણની ઉજવણીમાં પતંગ સાથે માંજાનું ખૂબ જ મહત્વ રહ્યું છે। એક હકીકત એ પણ છે કે આખા ભારતમાં પતંગના દોરા તો અનેક પ્રકારના મળે છે, પણ તેની ઓળખ ફક્ત બે શહેરોના નામથી જ થાય છે। આમાં એક છે બરેલીનો માંજો અને બીજો છે સુરતી માંજો। એમાં પણ સૌથી વધુ સુરતી માંજો અને એમાં પણ ભગવાન દાસનો માંજો તો દેશ વિદેશમાં પ્રખ્યાત। ઉત્તરાયણના પર્વ તહેવારની ગણતરીના કલાકો બાકી રહેતા સુરત શહેરમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે। તહેવારને લઈને સુરતના ડબગરવાડ વિસ્તારમાં પતંગ અને દોરીની ખરીદી માટે બજારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ બજારમાં પતંગ પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। રંગબેરંગી પતંગો અને વિવિધ પ્રકારની દોરી ખરીદવા માટે લોકો ઉત્સાહપૂર્વક બજારમાં પહોંચ્યા છે। ખાસ કરીને યુવાનો અને બાળકોમાં ઉત્તરાયણને લઈને વિશેષ ઉમંગ જોવા મળી રહ્યું છે। જો કે આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં વધારો થતા ગ્રાહકોને થોડી નારાજગી પણ અનુભવાઈ રહી છે। હું દોરી લેવા હાઉસિંગ થી આવ્યો છું। કઈ રીતની વસ્તુઓ અહીંયા મળે છે અને કેટલો અહીંયા બહુ સારી વસ્તુ મળે છે। ભગવાન દાસના ત્યાં મને બહુ દોરીનું સારું લાગ્યું। આમ ભાવ સારું છે અને દોરી બી બહુ સારી મળે છે। અહીંયા ભાવમાં કઈ ડિફરન્સ જોવા મળે છે? સારો છે ભાવ, આમ બહુ રીઝનેબલ છે। જૂના અને જાણીતા સારી વસ્તુ આપે છે વિશ્વાસથી। કેટલા વર્ષોથી તમે અહીંયા પીકે અને પતંગ લેતા હોવ છો? હું લગભગ 20-1 વર્ષ થઈ ગયા છે। શું ડિફરન્સ જોવા મળે છે મને અહીંયા? એક જ પેરનો માલ બધો સરખો મળી રહ્યો છે। કઈ રીતના ભાવમાં ડિફરન્સ જોવા મળે? ભાવ બધો સરખો છે ને વ્યવસ્થિત ભાવ છે। સરસ ગ્રાહક છે, સરસ છે ગ્રાહકી, સારું વેચાય છે, ભાવમાં કઈ ડિફરન્સ અને કોઈ ડિફરન્સ નથી। ગયા વર્ષના જ ભાવ છે, જૂના ભાવ છે, એ હિસાબે ગ્રાહકી સારી છે। સૌથી વધારે જમનાદાસના ભગવાન દાસનો જ વધારે ભગવાન દાસનો જ માંજો વેચાય છે બરેલી કરતા। અસલ ભગવાન દાસ પતંગ ભંડાર। કઈ રીતની ગ્રાહકી એ લોકો પસંદગી કરતા હોય પતંગ? એ લોકો નામથી કરે છે અને સુપર સાકર આઠ વધારે પસંદ કરે છે એ લોકો। વેપારીઓનું કહેવું છે કે કાચા માલના ભાવ વધારા અને મોંઘવારીના કારણે પતંગ દોરીના ભાવમાં વધારો થયો છે, જેના કારણે અગાઉની સરખામણીમાં ગ્રાહકીમાં થોડો ઘટાડો નોંધાયો છે। તેમ છતાં તહેવારનો માહોલ જામ્યો છે અને બજારમાં ખરીદીનો ધમધમાટ ચાલુ છે। ઉત્તરાયણના પર્વને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે સુરતના ડબગરવાડ બજારમાં પતંગ અને દોરીની ખરીદી સાથે તહેવારની સાચી રંગત દેખાઈ રહી છે।